ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન 1 કરેલો. એની આગળ ઉદાહરણના લગભગ 3 કે 4 દાખલા કરેલા. લાસ્ટ લેક્ચરમાં જે ટોપિક આપણે ભણેલા તેનું નામ હતું છેદનું સમયકરણ. છેદના સમયકરણમાં આપણે ગુણવા ભાગવાનું હોય છે. બે પ્રકારની રકમ આવે. છેદમાં એક જ પદ હોય તેવી રકમ અથવા તો છેદમાં બે પદ હોય તેવી રકમ. જો છેદમાં એક જ પદ હોય તો છેદમાં જે પદ હોય તેના વડે જ ગુણવાનું ને ભાગવાનું. યાદ આવે છે? યાદ આવે છે ને? છેદમાં વર્ગમૂળ 5 હોય તો વર્ગમૂળ 5 વડે જ ગુણો અને ભાગો. છેદમાં વર્ગમૂળ 10 હોય તો વર્ગમૂળ 10 વડે જ ગુણો અને ભાગો. માની લો કે છેદમાં 3 વર્ગમૂળ 7 હોય તો છેદમાં 3 વર્ગમૂળ 7 હોય તો ખાલી વર્ગમૂળ 7 વડે ગુણવા ભાગવાનું, 3 ને નહીં લેવાનો. વર્ગમૂળ વાળું જે પદ હોય ને એના વડે ગુણવા ભાગવાનું. અને છેદમાં જો બે પદ વાળી રકમ હોય તો એ બે પદની વચ્ચે જે ચિહ્ન હોય તેને બદલી નાખો અને જે બી સંખ્યા બને તેના વડે ગુણો ને ભાગો. માની લેવો કે છેદમાં છે 2 વત્તા વર્ગમૂળ 7 તો આપણે ગુણવાનું 2 ઓછા વર્ગમૂળ 7 વડે. છેદમાં છે 3 ઓછા 4 વર્ગમૂળ 2 તો આપણે 3 વત્તા 4 વર્ગમૂળ 2 વડે ગુણવા ભાગવાનું. યાદ આવે છે ને બધું? ક્લિયર? લક્ષ્મી સમજ પડે છે ને? ચાલો હવે આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ. પ્રશ્ન 2 આવ્યા છે સ્વાધ્યાયનો. એ જવાબ ઢકાઈ ગયા. બરાબર, ચાલો. એટલે એ હું જ ઢાંકીને આવું ને. હા, છેલ્લા 2 લેક્ચર થી ભૂલાઈ જતું હતું. હવે વાંધો નહીં આવશે. બરાબર હર્ષ? બાકી હર્ષ જોઈને જવાબ આપ્યા કરતો હતો. ઉપર જોઈને પછી મને બોલી દેતો એવું જ લાગતું છે. આજે ખબર પડશે. ચાલો 3 સૂત્ર આવડતા છે ને? a વત્તા b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. a ઓછા b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. ને a ઓછા b ઇન્ટુ a વત્તા b બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ચાલો હવે રકમને જોવાની. રકમમાં આવી રીતના આખાનો વર્ગ દેખાય તો વર્ગ વાળું સૂત્ર એટલે કે પહેલું નહીં તો બીજું. વચ્ચે વત્તા હોય તો પહેલું સૂત્ર, વચ્ચે ઓછા હોય તો બીજું. આવી રીતના બે કાઉન્સ દેખાય તો બસ ખાલી એક વસ્તુ એટલી જોવાની કે જે પેલું ત્રીજું સૂત્ર છે a વત્તા b ને a ઓછા b એ પ્રમાણે રકમ છે ને. એટલે જોવાનું એવું કે બેઉ કાઉન્સમાં પહેલું પદ સરખું છે અને બીજું પદ સરખું છે કે નહીં. હવે જો તમે આ રકમને જો તો બેઉમાં પહેલું પદ છે 3, બીજું પદ છે વર્ગમૂળ 3, પછી આમાં વચ્ચે વત્તા છે, આમાં વચ્ચે ઓછા. એનો મતલબ કે આમાં a વત્તા b ઇન્ટુ a ઓછા b વાળું સૂત્ર લાગે. પરંતુ શું આમાં એવું છે યુવરાજ? નથી. આમાં જો પહેલા પર 3 અને 2 એટલે અહીંયા જ વાત પતી ગઈ. એનો મતલબ કે પહેલા દાખલામાં કોઈ સૂત્ર નહીં લાગે. આ જે પહેલો દાખલો છે તેમાં કાઉન્સ છોડવાની પ્રક્રિયા. આગળ એક ઉદાહરણનો દાખલો કરાવેલો ત્યારે મેં એકદમ સિમ્પલ ભાષામાં એક વાક્ય બોલેલો, બધાનો બધા હાથે ગુણાકાર. બધાનો જ બધા હાથે ગુણાકાર. એટલે કે આ 3 નો આ બેવ હાથે ને આ વર્ગમૂળ 3 નો બી આ બેવ હાથે. સમજી ગયા? આમાં બે પદ, આમાં બે, તો 2 દુ 4, 4 પદ આવશે ગુણાકાર કર્યા પછી. કેટલા પદ આવશે સંધ્યા? ચાલો તો પહેલા 3 નો બે હાથે, 3 દુ 6. હવે આ 3 નો વર્ગમૂળ બે હાથે, આ વત્તાની નિશાની બેઠી. બરાબર છે, બરાબર છે. જોઈન કરીને લખી દેવાનું છે 3 વર્ગમૂળ 2. બેવને જો વર્ગમૂળ હોય તો અંદર ગુણાકાર થાય, બેવને વર્ગમૂળ નહીં હોય તો ગુણાકાર થાય. પણ એકને વર્ગમૂળ નથી, બીજાને વર્ગમૂળ છે તો જોઈન કરી દેવાનું. યાદ આવે છે ને આવું વ્રજ? ખબર નહીં. મેં તો પેલું કયું ગામ હતું લેડીઝ વાળું? કન્યાસા. એ ચાલો એના પછી ભાઈ હા કે ના બોલવાનું, નહીં તો પછી અમારી લાકડી બોલ હે કઈ. આજે પેલા એને મસ્ત સંભળાઈ હે ને? અવાજ આવ્યો ને? તને અવાજ આવ્યો લા? અરે બહુ જોરદાર અવાજ આવ્યો. તો તું રહી ગયો? કઈ નહીં, કાલે યાદ કરાવજો મને હવે આનો કાલે. ચાલો એના પછી આ 3 નો આ બે હાથે ગુણાકાર થઈ ગયો એટલે આ 3 નો ભૂલી જવાનું, અહીંને છેકી નાખવાનું. તો છેકી નહીં કરતા તમે. હવે આ વર્ગમૂળ 3 નો વારો. ચાલો મનને બોલવા દેજો. મન, આ બે નો ગુણાકાર. અરે વાહ, વેરી ગુડ. અને નિશાની તો બોલ, વત્તા.
2 વર્ગમૂળ 3 એના પછી વત્તા ચાલો ભાઈ આ બેનો ગુણાકાર હા બેવને વર્ગમૂળ છે એટલે 3 દુ 6 હવે એના પછી શું કોઈ પણ બે પદ એવા છે કે જેમાં સરખા વર્ગમૂળ હોય અમૃત આમાં વર્ગમૂળ 2 છે તો બીજે કશે છે વર્ગમૂળ 3 બીજે કશે છે વર્ગમૂળ 6 બીજે કશે દાખલો પૂરો એક જ સ્ટેપ નો દાખલો હતો વિધિ હા 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 અહીંયા તમે વર્ગમૂળ 6 ની જગ્યાએ આવું લખશો વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 2 અહીંયા વચ્ચે ટપકું મારવાનું નહીં તો કાઉન્સ પાડવાનો અને એના પછીના સ્ટેપમાં ગુણાકાર 3 દુ 6 લખે તો બે સ્ટેપ થાય પરંતુ બહુ વાહિયાત થઈ જશે 3 દુ 6 એમ વાર કેટલી પટાઈ દેવાનું એક સ્ટેપમાં સમજી ગયા અને માર્ક આપી જ દેવા પડે આ માર્ક આપી જ દેવા પડે 3 દુ 6 એ તો બધાને ખબર જ હોય ને એટલું એટલે એનો પાછો અલગથી સ્ટેપ બતાવવાની જરૂર નથી ચાલો એના ભાઈ બીજો દાખલો સૌથી પહેલા આપણે રકમને એકદમ ધ્યાનથી જોવાની હર્ષ અને પછી જોવાનું કોઈ સૂત્ર પ્રમાણે કંઈક સેટ છે કે નહીં તો અહીંયા કયું સૂત્ર લાગશે દિયા એ વત્તા બી એ ઓછા બી બરાબર એ વર્ગ ઓછા બી વર્ગ આ છે એ વત્તા બી આ છે એ ઓછા બી સૂત્ર છે એ વર્ગ ઓછા બી વર્ગ એ વર્ગ એટલે એ કોણ છે એ બરાબર 3 ઓછા અહીંયા બી વર્ગ આ બી એટલે વર્ગમૂળ 3 સમજ પડતી છે ને 3 નો વર્ગ 3 તાલી વર્ગમૂળ 3 નો વર્ગ તો 9 ઓછા 3 સમજ પડતી છે બધાને ચાલો એના પછી નેક્સ્ટ દાખલો અહીંયા લાગશે એ વત્તા બી આખાના વર્ગનું સૂત્ર એ વત્તા બી આખાનો વર્ગ સમજ પડી જાય ને ચાલો સૂત્ર શું છે એ નો વર્ગ વત્તા 2ab વત્તા બી નો વર્ગ જ્યાં બી એ હોય ત્યાં શું આવી જશે વર્ગમૂળ 5 અને જ્યાં બી છે ત્યાં વર્ગમૂળ 2 તો ચાલો એ વર્ગ એટલે અહીંયા શું લખું વર્ગમૂળ 5 નો વર્ગ પછી વત્તા 2ab આ વત્તા 2 પછી આ એ ને અહીંયા બી એ ની જગ્યા પર વર્ગમૂળ 5 બી ની જગ્યા પર વર્ગમૂળ 2 વત્તા બી વર્ગ વર્ગમૂળ 2 નો વર્ગ આવડે ને આવું ગોઠવતા જેને સૂત્ર આવડે તેને આ ગોઠવતા આવડી જ જશે સાચી વાત વર્ગમૂળ 5 નો વર્ગ હવે આ 2 બેઠો ને પછી વર્ગમૂળ માં 5 દુ વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ કોનું કોનું સાદુરૂપ થશે હવે 5 વત્તા 2 7 અને આ વત્તા 2 વર્ગમૂળ 10 ને જેમ છે તેમ રવા દો પૈટો દાખલો સમજ પડી ચાલો આગળ વધીએ એના પછી નેક્સ્ટ દાખલો શું થયું સમજ પડી છે ને યુવરાજ સાચું બોલ ચાલો યુવરાજ ને બોલવા દેજો કયું સૂત્ર લાગશે યુવરાજ આમાં ધ્યાનથી રકમ ને જો એકદમ એટલે એકદમ ધ્યાનથી આંખ ફાડીને જો બરાબર છે બેહી જાવ બધા એ ઓછા બી એટલે બધાના હાથને કીધું બેહી જાવ એમ એ ઓછા બી એ વત્તા બી આવું બોલવાનું ડાયરેક્ટ જવાબ નહીં બોલવાનો પહેલા તારે સવાલ બોલવાનો કે સર અહીંયા લાગશે એ ઓછા બી ઇન્ટુ એ વત્તા બી વાળું સૂત્ર અને સૂત્ર છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એ સ્ક્વેર એટલે કોનો વર્ગ લેવાનો વર્ગમૂળ 5 નો વર્ગ માઇનસ બી સ્ક્વેર એટલે કોનો વર્ગ વર્ગમૂળ 2 નો વર્ગ ચાલો વર્ગમૂળ 5 નો વર્ગ ઓછા વર્ગમૂળ 2 નો વર્ગ ધીમે 5 ઓછા 2 આવી ગયા ને બધા જવાબ પતી ગયો દાખલો કોને નિયમત પડી વિવેક કયા સ્ટેપમાં નિયમત પડી ઓકે ચાલો આગળ વધીએ એના પછી સ્વાધ્યાયનો પ્રશ્ન 3 યાદ કરો કે તમને કઈ યાદ કરાવે છે આ લોકો યાદ કરો કે હર્ષ ભુવનેશ્વરી બાગમાં એકવાર ગયો હતો એવું બધું નહીં પાઈને એક વર્તુળના પરિઘ સી અને તેના વ્યાસ ડી ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે એટલે કે પાઈ બરાબર સી ના છેદમાં ડી કઈ આવું યાદ છે ખરું તમને હે આવું યાદ હતું કે પાઈ બરાબર પરિઘના છેદમાં વ્યાસ પાઈ બરાબર પરિઘના છેદમાં વ્યાસ સી ના છેદમાં ડી તે વિરોધાભાસી છે હે વિરોધાભાસી એટલે લોચા લાપસી અહીંયા કઈક લોચો છે એમ કે છે કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે
આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? એટલે આ લોકો તમને એવું કહેવા માંગે છે કે પાઈ બરાબર સી ના છેદમાં ડી. ઉપર સી એટલે પરિઘ ને ડી એટલે વ્યાસ. એટલે કે પરિઘ ને વ્યાસ વડે ભાગ્ય તો પાઈ આવે. હવે પરિઘના છેદમાં વ્યાસનો જવાબ આ તો સમય થયું કહેવાય ને. સી ના છેદમાં ડી તો સમય કહેવાય. આ જે પાઈ બરાબર સી ના છેદમાં ડી છે ને, તેમાં સી ના છેદમાં ડી એટલે આ સમય. અને પાઈ કેવી સંખ્યા છે? એટલે આ લોકો શું કહે છે તે તમને સમજ પડી કે અસમય સંખ્યા બરાબર છે. જે સમય છે તે અસમય નથી, જે અસમય છે તે સમય નથી. આ વાક્ય મેં એકવાર તમને કીધું હતું જ્યારે મેં ભણાવેલું ત્યારે. તો પછી સમય સંખ્યા અને અસમય સંખ્યા સરખી કેવી રીતના થઈ શકે? કેવી રીતના થઈ શકે? શું આ શક્ય છે? નથી શક્ય. એટલે આ વસ્તુને વિરોધાભાસ કહેવાય. આ વસ્તુને શું કહેવાય? વિરોધાભાસ. આ બેઉ એકબીજાનો વિરોધ કરે છે. આ બેઉ એકબીજાનો શું કરે છે? વિરોધ. તો આ વિરોધાભાસનો ઉકેલ તમે શું લાવશો? આનું શું કરીએ હવે? શું કરવું હવે આનું? તો જો આ વિરોધાભાસનો ઉકેલ એ છે, હવે જો તમે પરિઘને વ્યાસ વડે ભાગો તો પાઈનો જવાબ મળે. હવે પરિઘ હોધાય કેવી રીતના? પરિઘ એમને કહેવાય પરિઘનું સૂત્ર આવે 2πr. પ્રેક્ટિકલી કેવી રીતના હોધાય? પ્રેક્ટિકલી તમને મેં એક વર્તુળ આપી દે તેનો પરિઘ પ્રેક્ટિકલી કઈ રીતના હોધાય? તમને એમ કેમ કે ચાલ બંગડી પકડ અથવા એક કરું તમે પહેરો ને, એનો પરિઘ હોધો. તો પ્રેક્ટિકલ કરીને હોધવું હોય તો તમારે શું કરવું પડે ખબર? એક દોરી લેવાની, એ દોરીને તમારી જે બંગડી છે તેની ફરતે વિતારવાની, વિતારીને માપ લઈ લેવાનું, જ્યાં કાંથી ચાલુ થયું અને વિતારીને કાં પૈતું. પછી એ દોરીને ખોલી કાઢવાની ને જે તમે માપ લીધું તેને ફૂટપટ્ટીથી માપી લેવાનું. અને એ જે જવાબ આવે તે પરિઘ કહેવાય. પરિઘ એટલે કિનારીની લંબાઈ. આવું બધું ભણેલા છો ને? આવી રીતના પરિઘ તમે પ્રેક્ટિકલ કરીને હોધી શકો છો. વ્યાસ કેવી રીતના હોધાય? વ્યાસ તો વ્યાસ એટલે માપી લેવાનો કે આ વર્તુળ છે, એમાં આ નાકેથી તે આ નાકે સુધીનું માપ માપી લેવાનું ફૂટપટ્ટીથી જ. એટલે આવી રીતના વ્યાસ શોધાઈ જાય. હવે જ્યારે બી તમે ફૂટપટ્ટીથી કઈ વસ્તુ માપો તો તમને જવાબમાં જે સંખ્યા મળે તે કઈ મળે ખબર? તમને દશાંશ સંખ્યા મળે. દશાંશ કે ભાઈ દોરીની લંબાઈ 4.2 આવે, 7.5 પોઈન્ટમાં આવે ને. અને જે બી દશાંશ સંખ્યા હોય તે શાંત હોય. અને શાંત દશાંશ સંખ્યા કેવી આવે? સમય આવે. એટલે કે આ વિરોધાભાસનો ઉકેલ શું છે ખબર? આ વિરોધાભાસ આવ્યો કેમ ખબર? તમારી ફૂટપટ્ટીના લીધે. હા, તમારી ફૂટપટ્ટીની ઓકાત નથી માપવાની. તમારી ફૂટપટ્ટી અસમય સંખ્યાને માપી શકતી નથી. તમારી ફૂટપટ્ટી સમય સંખ્યાને માપે છે. કેવી સંખ્યાને માપે છે? સમય. અસમયને માપતી નથી. એટલે કે જો અસમય સંખ્યાને માપી શકે એવી ફૂટપટ્ટી તમને આપવામાં આવે તો તમને આ સી ના છેદમાં ડી નો જવાબ અસમય મળી શકે. એટલે આ છે વિરોધાભાસનો ઉકેલ. લોચો આ ફૂટપટ્ટીના લીધે પડ્યો. આ ફૂટપટ્ટી છે દરેક ફસાદની જર. બરાબર સમજી ગયા? હવે એમ નહીં કે સર તો હું મારી ફૂટપટ્ટીને ફેંકી દેવાનો. ભાઈ ફૂટપટ્ટી વગર કામ નહીં થાય. આ દાખલો એ દાખલો નહીં કહેવાય. આ જસ્ટ ડિસ્કશન, એક ચર્ચા. બાળકમાં બુદ્ધિ છે કે નહીં, બાળકને વિચારતા આવડે કે નહીં, તે ચેક કરવા માટેનો દાખલો છે. સમજ પડી વાતમાં? બાકી આ દાખલો કોઈ બી પરીક્ષામાં નહીં પૂછાશે. આ દાખલો તમારે નોટમાં લખવાનો નથી. ઝેરોક્સમાં દાખલો ચોકડીમાં જશે. ચોકડી પાડી એનો મતલબ કે આ દાખલાનો જવાબ નોટમાં લખવાનો નથી. કેમ કે આ દાખલો પરીક્ષા માટે કામનો નથી, જીવન માટે કામનો છે. કે ભણેલા છે પણ ગણેલા છે કે નહીં. પેલો એમ કે ને તું તો ભણેલો પણ ગણેલો નહીં મળે. એમ જે ભણેલા છે તે ખરેખર તમે જીવનમાં એપ્લાય કરો કે નહીં કરો એમ. ચાલો આગળ વધીએ. બરાબર પૂર્વેશ, સારું છે ને? કઈ તકલીફ? પગ દુખે છે? અરે ઓછી ઉઠક બેઠક કરાવી આ તો મેં. કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ પગ દુખે એવી ઉઠક બેઠક 500 રાખીએ. 500 કરી રાખે તું? મળી જતો રહે ભાઈ, અહીંયા ઉપર આડત પડી જશે તું, પછી ઉચકીને લઈ જવો પડે તને. ચાલો પ્રશ્ન 5 પર આવ્યા આપણે. વેદાંત
તું અત્યારે કેમ પીવાનો? જો ભાઈ ટાઈમ એક્ઝેક્ટ 5:45 થયેલી છે. હવે આ ક્યાં જોઈતો હતો? અલા તું ગમે ત્યાં ટાઈમ ની જોયા કર. ચાલો પ્રશ્ન 5. દિયા તૈયાર? યસ. આપેલ સંખ્યાઓના છેદનું સમયકરણ કરો. ચાલો કરીએ. ઓ જો પ્રશ્ન 3 પછી પ્રશ્ન 5 4 ક્યાં ગયો? નીચે ગયો. પ્રશ્ન 4 છેલ્લે કરાવવામાં આવશે. ટેન્શન નહીં લેતા, તમે ટેન્શનમાં નહીં આવે જતા. ઓ રિંકેશ સરે ચોથો દાખલો કુડાઈ દીધો. જો રિંકેશ સરે કુડાઈ દીધો. ના જો અહીંયા નીચે લખેલું જ છે. જોઈને બોલવાનું હે, એમને એમ બોલતા નહીં કે પછી કરાઈ દેવા પેલા નાલાયક ને કે અહીંયા ધ્યાન આપે. બાજુમાં વાત કરવા બેસી જાય બેશરમ જેવો. ચાલો અંશ બેટા તું અંશમાં જો, એ છેદમાં જોઈએ એવો છે. ચાલો છેદનું સમયકરણ કરવાનું છે. હવે છેદમાં જોજે તો છેદનું સમયકરણ છે. ચાલો ભાઈ પહેલી સંખ્યા છે 1/7 વર્ગમૂળ 7. કેટલા વડે ગુણવા ભાગવાનું? વર્ગમૂળ 7 વડે ગુણવાનું અને વર્ગમૂળ 7 વડે ભાગવાનું, ગુણવાનું અને ભાગવાનું. આમ જ પડી. 1 ને વર્ગમૂળ 7 સાથે ગુણ્યા તો વર્ગમૂળ 7 બેઠું. વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7, વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે 7. કેમ કે ગુણાકાર થાય વર્ગમૂળ 7 નો વર્ગ ને વર્ગમૂળ 7 નો વર્ગ 7. સમજ પડે છે ને? પટી ગયો દાખલો, એકદમ હેલ્લો હતો. એના પછી બીજો દાખલો. આ છેદ છેદ સમય થઈ ગયો. ઓકે, 1/7 વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 6. ચલો ગુણવા ભાગવાનું કામ ચાલુ કરીએ. કેટલા વડે ગુણવાનું? વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 વડે ગુણવાનું ને ભાગવાનું. એક હાથે તમે આને ગુણો તો આજ બેઠું આવે. છેદમાં સૂત્ર a ઓછા b a વત્તા b, a વર્ગ ઓછા b વર્ગ. a વર્ગ એટલે વર્ગમૂળ 7 નો વર્ગ ઓછા b વર્ગ એટલે વર્ગમૂળ 6 નો વર્ગ. ઉપર એ ધ્યાન આપજે સમટ. ઉપર વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 જેમ છે તેમ બેઠું. છેદમાં વર્ગમૂળ 7 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 6 નો વર્ગ. ઉપર આ બેઠું વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. છેદમાં 7 માંથી 6 જાય તો 1. છેદમાં 1 આવે તો 1 ને એના પછીના સ્ટેપમાં કરી નાખવાનું. એટલે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. ચાલો સમજ પડતી છે ને? એના પછીનો દાખલો લક્ષ્મી. 1/7 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2. કેટલા વડે ગુણવા ભાગવાનું લક્ષ્મી? બરાબર છે, વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 વડે ગુણવાનું અને ભાગવાનું. ચલો હવે ઉપર એક હાથે આ ગુણાકાર કરીએ તો આજ બેઠું આવે. એટલે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2. નીચે લાગશે સૂત્ર a વત્તા b a ઓછા b, a વર્ગ ઓછા b વર્ગ. a વર્ગ એટલે વર્ગમૂળ 5 નો વર્ગ ઓછા b વર્ગ એટલે વર્ગમૂળ 2 નો વર્ગ. ઉપર તો જેમ છે તેમ બેઠું વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2. છેદમાં સૃષ્ટિ વર્ગમૂળ 5 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 2 નો વર્ગ. ઉપર વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 જેમ છે તેમ. નીચે 5 માંથી 2 જાય તો 3. એકદમ હેલા દાખલા છે. ચાલો છેલ્લો દાખલો. પહેલા આને બેઠું લખી દેવાનું. 1/7 વર્ગમૂળ 7 માઇનસ 2. ચાલો હવે કેટલા વડે ગુણવા ભાગવાનું તે કહેવા માંગે છે યુવરાજ. આજે પહેલી વાર તું ધ્યાન આપે છે. હવે રોજ તારી મસાજ કરીશ લેક્ચર ચાલુ થવા પહેલા. બેસી જા. વર્ગમૂળ 7 વત્તા 2 વડે ગુણવાનું અને ભાગવાનું. એક હાથે ગુણાકાર કરીએ ને સમજ તો આ વર્ગમૂળ 7 વત્તા 2 બેઠું. છેદમાં સૂત્ર a ઓછા b a વત્તા b, a વર્ગ ઓછા b વર્ગ. અમૃત a વર્ગ એટલે અહીંયા શું લખવાનું? વર્ગમૂળ 7 નો વર્ગ માઇનસ b વર્ગ એટલે કોનો? 2 નો વર્ગ. ઉપર જેમ છે તેમ બેઠું વર્ગમૂળ 7 વત્તા 2. છેદમાં મોહિત વર્ગમૂળ 7 નો વર્ગ ને 2 નો વર્ગ. 2 દુ 2, 2 નો વર્ગ 4 થાય ભાઈ. ઉપર વર્ગમૂળ 7 વત્તા 2 જેમ છે તેમ ને છેદમાં 7 માંથી 4 જાય તો 3. ચાલો જવાબ ચેક કરી લેવ તો બધા આવી ગયા ને બધા જવાબ. ચાલો હવે આ સંખ્યા રેખા વાળો દાખલો આવી ગયો છે. હવે આ દાખલામાં અડધો કલાક નીકળે એક દાખલામાં. એટલે આપણે એ દાખલો કાલે કરીશું. કઈ નહીં, આજે આપણે આટલું રાખીએ. આવતીકાલે શું લઈને આવવાનું છે આપણે? સાધન લઈને આવજો. એક મિનિટ પેલો કઈ પૂછે છે? એક હા પછી કરાવું, 2 મિનિટમાં કરાવું. ચાલો
ક્લિયર? આજે જે ભણાવ્યું તેમાં મસ્ત સમજ પડી ગઈ. કાલે આપણે આ ચેપ્ટર પટાઈ દેવાનું છે. સાધન લઈને આવજો ને કાલે ઝડપ રાખજો. સાધન છોલી બોલીને પેન્સિલ હાથે મસ્ત રેડી રહેજો હે કાલે. ચાલો કાલે મળીએ.